ગુજરાત પર શક્તિ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે। દ્વારકાના ઓખા બંદર પર પણ 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે। વાવાઝોડાને પગલે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં પણ લેવાઈ રહ્યા છે। દ્વારકાના દરિયામાં ભારે પવન સાથે મોજા પણ ઉછળતા જોવા મળે છે। વાવાઝોડાને પગલે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। તંત્ર હંમેશા સજાગ હોય છે। આપણા જિલ્લાના અને તાલુકાના તમામ કંટ્રોલ રૂમને સજાગ કરી દેવામાં આવે છે। 24/7 કાર્યરત છે। જિલ્લાના સર્વે અધિકારીશ્રીઓને પણ રવિવારની રજા સહિત સાવચેતીના ભાગરૂપે હેડક્વાર્ટર ના છોડવા અને અવેલેબલ રહેવા પણ સૂચના આપી દેવામાં આવી છે। એટલે હાલ કોઈ ભયભીત થવાની જરૂર નથી, પરંતુ બિલકુલ સજાગ અને સાવચેત રહેવા સર્વે નાગરિકોને અનુરોધ છે। આપને ખાસ કરીને જિલ્લાના માછીમાર ભાઈઓએ વિશેષ કાળજી લેવાની જરૂર છે, સજાગ રહેવાની જરૂર છે। હવામાન વિભાગની આગાહીને લઈને ખાસ વાત કરવામાં આવે તો જે દ્વારકાના અરબી સમુદ્રમાં હાલમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। શક્તિ નામનું જે વાવાઝોડું હતું, આ વાવાઝોડું ક્યાંક ને ક્યાંક દરિયા તરફ, દ્વારકાના જે અરબી સમુદ્ર તરફ આવી રહ્યું છે। ને વાત કરીશ દ્વારકાના અરબી સમુદ્રની, તો દરિયાઈ જે વિસ્તાર છે ત્યાં હાલમાં કરંટ જોવા મળી રહ્યો છે અને 8 થી 10 ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે। સવાર કરતા જે દરિયાની જે ગતિ છે તે તેજ થઈ ગઈ છે અને હાલમાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે। દરિયામાં કરંટ છે અને ઓખા બંદર ઉપર 3 નંબરનું જે સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને માછીમારી ભાઈઓ છે તેમને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને તમામ જે માછીમારી ભાઈઓ છે તેમની બોટને દરિયા કાંઠે લાંગરવાનો હુકમ સરકાર દ્વારા, તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે। અને હાલમાં કહી શકાય કે જે શક્તિ નામનું જે વાવાઝોડું છે તે વધુ ને વધુ દ્વારકા તરફ આવી રહ્યું છે અને મોડી સાંજ સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી પણ હાલમાં સંભાવનાઓ જોવા મળી રહી છે અને દરિયામાં દ્વારકાનો જે અરબી સમુદ્ર છે ત્યાં ભારેથી અતિ ભારે કરંટ જોવા મળી રહ્યો છે। અનિલલાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા। ગુજરાત પર શક્તિ વાવાઝોડાનું જોખમ તોડાઈ રહ્યું છે, ત્યારે રાજ્યમાં 7 ઓક્ટોબર સુધી શક્તિ ચક્રવાતની અસર જોવા મળી શકે છે। સંભવિત વાવાઝોડાને લઈ અને તંત્ર પણ એલર્ટ મોડ પર છે। પોરબંદર અને દ્વારકાના દરિયામાં ભારે પવન સાથે મોજા ઉછળી રહ્યા છે, તો માછીમારોને દરિયો ન ખેડવાની ખાસ સૂચના આપી દેવાઈ છે। શક્તિ વાવાઝોડાના ખતરાને લઈ અને ગીર સોમનાથ જિલ્લાનું તંત્ર પણ સજાગ બની ગયું છે। વાવાઝોડાને લઈ પવનની ગતિ 110 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની પણ શક્યતા છે અને ત્યારે દરિયાઈ પટ્ટીના ગામોને એલર્ટ કરાયા છે।